પ્રગટ કરીશ ને દેખાડ હાથમાં કરીને હાથમાં એક્શન. જુનાગઢ જાવું મારે જુનાગઢ જાવું. જય માતાજી મહાદેવ. ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ અત્યારમાં છે ને આવી ગયા છે એવી દાદાના ઘરે અને બધા ભેગા થઈ ગયા. જો આમ બધા એના કૂતા છે, ફોન ઘુમડા છે ને બધા તૈયાર થાય છે ને જો માડી નાખનું મુહૂર્ત કરવાનું છે. વિપુલભાઈ ગોળી ગોઠવી દીધી છે. ચાલો ફટાફટ છે ને પેલા મુહૂર્ત કરી નાખ્યું. તો ભાઈ લોકેશને પહોંચી ગયા છે અને શૂટ શરૂ કરી દીધું. જો અને હું બ્લોગ બનાવવાનું શરૂ કર્યું ને ત્યાં પછી શૂટ નું આવું મારે આવું ને આવું જ થાય. અને અહીંયા શું છે આમ જો તો આમ જો અરા સોર ફટા જો સોરી કરે છે, આખો ઠેલો ભરે છે કપડાને વેચન થાય સોર જો. અને જો હું બ્લોગ શરૂ કરું ત્યાં આવું જ થાય મારે. કાંઈ ને હાલો શૂટિંગ શરૂ કરી દઈ ભાઈ. પાછું માઇક ચડાવી દઉં. શૂટિંગમાં છે ને નાનો એવો હોલ્ડ પડી જશે ને બ્લોગ બનાવવાનો થોડોક એવો ટાઈમ મળી ગયો છે. અને મેકઅપ મેન છે ને જો મેકઅપ કરે છે. આ જન પૂતળી બનાવવાના છે. જો ઓલી વીટી બતાવો તો. આ વીટી આપણે લાવેલા હો ભાઈ. જો કેમ પણ હમણાં જોજો બનાવે આનું બની જાય ને આખા પૂતળા પછી હું તમને બતાવું કઈ રીતનું છે. જો એ બધું એનું હાલે છે બધું કઈ રીતનું છે. હાલો તો કાંઈ નહીં શૂટિંગ આગળ છે ને કન્ટિન્યુ શરૂ કરી દઈએ. અને આજ કંઈક બ્લોગ સારો બનશે. બાકી તો 1-2 મિનિટનો બ્લોગ આપણે જુનાગઢ જાવું મારે જુનાગઢ જાવું. જુનાગઢ જાવું મારે જુનાગઢ જાવું. એ જુનાગઢ શું કરવા જવું? એ જુનાગઢ શિવરાત્રી ને મેળે નો હોય ઓલા કુંડ માં નાખ્યું, મરજી કુંડ માં નાખ્યું, દામો કુંડ માં નાખ્યું, મેળે માલશું અને સરસ મજાના રમકડા જોઈશું ને ખાઈશું અને ગુરુ દત્તાત્રેય ના દર્શન કરશું. વાહ ઉંમરે સડી 100 999 પગથિયા 999 નહીં એ માડી 9000 આ માડી દામોદર ઉતાવળમાં બોલાઈ ગયું. માડીને મને ખબર છે હું 3-4 વખત ચડી આવી. માડીને હરખ કેટલો છે બોલો. મુરગી કુંડમાં ન નાવની દામોદર કુંડમાં નાવાનું હોય. એ મુરજી કુંડ માં દર્શન કરવા જવાનું હોય. ઓલા ખાખી બાવા નાતા હોય ને પછી બધાય નકરા બાવા પડે પછી એક બાવો ઓછો નીકળે બારો. કારણ કે ભગવાનનું સ્વરૂપ હોય મને બધી ખબર છે. બાવા નહીં સાધુ સંતો. હાલો જો કાઈ નહીં જો ડોશી ઉબડ્યા જુનાગઢના મેળે. થયા પછીનો લુક જો કેવું લાગે. મોઢું ખોલો. નહીં ખોલે. જો તમે જોઈ લીધું ને તો ઉપાય ન કરતા. જે તૈયાર થવાનું શરૂ જ છે. કેટલું થવાનું રામ જાણે. અને વાગી જશે 11 જેવું. હજી એક સીન કમ્પ્લીટ છો છે અને એક જ મિનિટ ક્યારે શૂટિંગ થાય એનું કઈ જે ખબર નથી. એક છોકરો જો અહીંયા સૂતો છે, એક છોકરો તૈયાર થઈને ઊભો છે બેઠો છે. તો કાંઈ નહીં હાલો આગળ શરૂ કરી દઈએ શૂટિંગ. શૂટિંગમાં છે ને લોકેશન ચેન્જ થઈ ગયું છે ને ભાઈ આપણને હવે ઊંઘ અને છે ને અહીંયા છે ને જો આ એક ડાકણ છે ને બીજા ડાકણાને તૈયાર કરે છે. જો એ ડાકણા સમજો તો એ હાલો એ નહીં જોવે. જો લખણ ખોટો છે. લખણ ખોટો એની જેવો લખણ ખોટો કોઈ નહીં હોય. જો એક બીજું આડું કરે આ કઈ છે ને બાંધે છે કઈક મંડપ વાળા ને શું કેવાય અહીંયા તે હક નથી લેવા દેતા કા એવું છે. કાંઈ વાંધો નહીં. એના સીઝન ફટફટ છે ને કોણ આવી બેસી ગયું કોઈક આવી ગયું. કાંઈ વાંધો નહીં. જે એવું હોય કડીક આરામ લઈ લે ને પછી પાછા હમણાં શૂટિંગ શરૂ થાય છે. શૂટિંગ શરૂ કરી દે પ્રગટ કરીશ ને દેખાડ હાથમાં એક્શન. તો ફાઇનલી ભાઈ શૂટિંગ પૂરું થઈ ગયું છે અને શું કહેવાય ભાઈ કાંઈ આપણે કટ લેવાનો ટાઈમ જ નથી રહ્યો. કેમ કે શૂટિંગમાં થોડું ઘણું લેટ થતું હતું એવું બધું હતું. અને જો બધા પેકઅપ કરે છે બધા અને બધા ઘરે જવાની તૈયારી કરે છે. તો કાંઈ વાંધો નહીં હાલો બધાને પેકઅપ કરવામાં થોડીક હેલ્પ કરીને ફટાફટ શૂટિંગમાં હતા ને પછી કંઈ એન્ડ દેવાનું યાદ આવ્યું પૂરી જતું પાછું જાગી કીધું પાછું એન્ડ દઈ દઉં. તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી ચેકનો બ્લોગ વિડીયો છે એમાં ત્યાં સુધીમાં બધાને જય માતાજી મહાદેવ. બાય બાય. ગુડ નાઇટ. બાય બાય.